ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મહિલાની ફરિયાદને તાત્કાલિક અસરથી સાંભળી અને તેમના જે ઘરેણાં ગુમ થયા હતા તે પોલીસને સૂચના આપતા પોલીસે માત્ર 3 દિવસમાં અમદાવાદથી આરોપીને પકડી પાડી મૂળ મુદ્દામાલ મેળવી અને આ મહિલાને સુપ્રત કરી એક શ્રેષ્ઠ સંચાલનનું ઉદાહરણ પૂરું પાડ્યું. ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીનગરની બાજુમાં બહેનના જીવનભરના બચતના રૂપમાં સોનાનું મૂલ્ય હતું. છેતરપિંડી થતાની સાથે જ તેમણે તરત પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ કરતાની સાથે માત્ર 3 દિવસમાં પોલીસ દ્વારા આરોપીને પકડી પાડી અને તેમના કબજામાંથી આ સોનાના ઘરેણાં છોડાવી મૂળ માલિક આ બહેનને પરત કરવામાં આવ્યા હતા. ખુદ ગૃહમંત્રી હર્ષ સંઘવી સુરતમાં બેઠક માટે જઈ રહ્યા હતા ત્યારે બહેન તેમને મળી પોતાની ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ હર્ષ સંઘવીએ આ સમગ્ર કિસ્સામાં રસ રહી તાત્કાલિક અસરથી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે અમદાવાદથી આ આરોપીને પકડી પાડી બહેનની જે ઘરેણું હતું તે મૂળ માલિકને સુપ્રત કર્યું છે.